આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન શ્લોક 54. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. ભગવાન કૃષ્ણને કેવળ અનન્ય ભક્તિ યોગ દ્વારા જ સમજી શકાય છે. આ શ્લોકમાં તેઓ આ બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે જેથી માત્ર તર્કના આધારે ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરનારા અનધિકૃત ટીકાકારોને એ વાત સમજાઈ શકે કે પોતે માત્ર પોતાનો સમય વેડફી રહ્યા છે. કૃષ્ણ માતા પિતા સમક્ષ પ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને તરત જ પછી દ્વિભુજ સ્વરૂપમાં કેવી રીતે પરિવર્તિત થઈ ગયા એ કોઈ જાણી શકતું નથી. વેદા અધ્યયનથી તે તાર્કિક તર્ક દ્વારા આ બાબતોને સમજવાનું અત્યંત અઘરું છે. તેથી અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે કોઈ તેમને જોઈ શકે નહીં અથવા આ બાબતોના રહસ્યને જાણી શકે નહીં, પરંતુ જેઓ વૈદિક સાહિત્યના બહુશ્રુત અભ્યાસી છે તેઓ અનેક રીતે વૈદિક ગ્રંથોમાંની તેમના વિશે જાણી શકે છે. આ માટે અનેક નિયમો અને નિયંત્રણો છે, અને જો મનુષ્ય ભગવાન કૃષ્ણ વિશે જાણવા માગતો જ હોય તો તેને પ્રમાણભૂત ગ્રંથોના વર્ણવેલા નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. મનુષ્ય આ નિયમોને અનુસરીને તપ કરી શકે છે. ઉદાહરણથી કઠિન તપ કરવા માટે તે કૃષ્ણ પ્રગટ થયા તે જન્માષ્ટમીના દિવસે તથા મહિનામાં બંને 11ના દિવસોએ ઉપવાસ કરી શકે છે. દાન વિશે કહી શકાય કે એ તો સ્પષ્ટ જ છે કે દાન એવા કૃષ્ણ ભક્તોને જ આપવું જોઈએ કે જેઓ કૃષ્ણ તત્વજ્ઞાનનો અથવા કૃષ્ણ ભાવના મૃતનો દુનિયાભરમાં પ્રસાર કરવા કૃષ્ણ ભક્તિમાં નિમગ્ન રહે છે. કૃષ્ણ ભાવના મૃત માનવતા માટે એક વરદાન રૂપ છે. રૂપ ગોસ્વામીએ ભગવાન ચૈતન્યની સ્તુતિ પરમ દાનવીર તરીકે કરી છે, કારણ કે તેમણે અતિ દુર્લભ કૃષ્ણ પ્રેમનું વિના સંકોચે વિતરણ કર્યું હતું. માટે જો મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતના વિતરણ સાથે સંકળાયેલા ભક્તોને તેના ધનનો થોડો હિસ્સો આપે તો કૃષ્ણ ભાવનાના પ્રસાર માટે આપેલું તે દાન વિશ્વભરમાં સર્વશ્રેષ્ઠ દાન છે. અને જો મનુષ્ય મંદિરમાં જઈને યથાવિધિ પૂજા કરે તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની પૂજા કરીને તથા તેમને આદર આપીને ઉન્નતિ પ્રાપ્ત કરવાનો તે સુઅવસર બની રહે છે. નવોદિત ભક્તો માટે ભક્તિ યોગમાં મંદિરમાં જઈ પૂજા કરવી જરૂરી છે, અને આનું સમર્થન વૈદિક સાહિત્યમાં પણ થયું છે. જે મનુષ્યમાં ભગવાન માટે અવિચળ ભક્તિભાવ હોય છે અને જે ગુરુની દોરવણી પ્રમાણે ચાલે છે તથા ગુરુમાં એવી જ અતૂટ શ્રદ્ધા ધરાવે છે, તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સાક્ષાત દર્શન કરી શકે છે. મનુષ્ય માનસિક અનુમાનોથી કૃષ્ણને જાણી ન શકે. જે મનુષ્ય સદગુરુના માર્ગદર્શન હેઠળ વ્યક્તિગત કેળવણી લેતો નથી તેને માટે ભગવાન કૃષ્ણને સમજવાની શરૂઆત કરવાનું પણ અશક્ય હોય છે. અહીં તું શબ્દનો ઉપયોગ વિશેષ એ સૂચવવા માટે થયો છે કે કૃષ્ણને સમજવા માટે કોઈ અન્ય પદ્ધતિ ન તો પ્રયુક્ત થઈ શકે છે, ન તો ભલામણ કરવા યોગ્ય છે, કે ન તો તે કૃષ્ણને સમજવામાં સફળ સાબિત થઈ શકે છે. કૃષ્ણના ચતુર્ભુજ રૂપના સંબંધમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કૃષ્ણનું સર્વાધિક એકરૂપ ચતુર્ભુજ સ્વરૂપ એ મહાવિષ્ણુના નામથી પ્રસિદ્ધ છે, અને કારણાગણો સાગરમાં તે શયન કરે છે તથા તેમના શ્વાસ પ્રશ્વાસમાંથી અનેક બ્રહ્માંડો બહાર નીકળે છે તથા પ્રવેશે છે. તે પણ ભગવાનના વિસ્તાર છે. બ્રહ્મ સંહિતામાં પણ આ જ પ્રમાણે કહ્યું છે. જેમના શ્વાસ લેવાથી જ જેમની અંદર અસંખ્ય બ્રહ્માંડો પ્રવેશે છે અને નિશ્વાસથી બહાર નીકળે છે, તે મહાવિષ્ણુ ભગવાન કૃષ્ણના અંશ છે. તેથી સર્વ કારણોના કારણ ગોવિંદ કૃષ્ણને હું ભજું છું. માટે મનુષ્યએ નિર્ણાયક રીતે કૃષ્ણના સાકાર રૂપને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે પૂજવા જોઈએ, કારણ કે તેઓ જ સતિદાનંદ સ્વરૂપ છે. તેઓ જ વિષ્ણુના સર્વ રૂપોના ઉદ્ભવ સ્થાન છે. તેઓ જ અવતારોના સર્વ રૂપોના કારણરૂપ છે, અને તેઓ જ આદ્ય પૂર્ણ પુરુષોત્તમ છે, જેનું ભગવદ્ ગીતા સમર્થન કરે છે. જ્ઞાનથી ભરપૂર સનાતન આનંદમય દિવ્ય સ્વરૂપવાળા ભગવાન કૃષ્ણને હું સાદર નમસ્કાર કરું છું. હું તેમને આદર આપું છું, કારણ કે તેમને જાણવાનો અર્થ છે વેદોને જાણી લેવા. આથી તેઓ પરમ ગુરુ છે. ભગવાન કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ભગવાન કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને તેમનો દેહ સનાતન તેમજ જ્ઞાન તથા આનંદથી ભરપૂર છે.
તેમને કોઈ આદિ નથી, કારણ કે તેઓ સર્વ વસ્તુઓમાં આદ્ય છે. તેઓ સર્વ કારણોના કારણરૂપ છે. અન્યત્ર પણ કહ્યું છે તે પ્રમાણે પરમ બ્રહ્મ એક વ્યક્તિ છે, તેમનું નામ કૃષ્ણ છે, અને તેઓ કેટલીક વાર આ પૃથ્વી પર અવતરે છે. એવી જ રીતે શ્રીમદ ભાગવતમમાં ભગવાનના સર્વ પ્રકારના અવતારોનું વર્ણન જોવા મળે છે, અને આ યાદીમાં કૃષ્ણનું નામ પણ છે. પરંતુ ત્યારે કહેવામાં આવે છે કે આ કૃષ્ણ ઈશ્વરના અવતાર નથી, પરંતુ પોતે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એ જ રીતે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, કૃષ્ણ તરીકેના મારા સ્વરૂપથી બીજું કશું જ શ્રેષ્ઠ નથી. તેઓ ભગવદ્ ગીતામાં જ અન્યત્ર જ કહે છે, હું સર્વ દેવોના ઉદ્ભવ સ્થાન રૂપ છું. અને કૃષ્ણ પાસેથી ભગવદ્ ગીતા શ્રવણ કર્યા પછી અર્જુન પણ તેનું આ પ્રમાણે સમર્થન કરે છે. હવે હું સારી પેઠે સમજી ગયો છું કે આપ જ પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, અને આપ જ દરેક વસ્તુના આશ્રય સ્થાન છો. તેથી કૃષ્ણએ અર્જુનને દર્શાવેલું વિશ્વરૂપ એ ઈશ્વરનું મૂળ રૂપ નથી. કૃષ્ણ રૂપ જ ઈશ્વરનું મૂળ રૂપ છે. હજારો હાથ તથા હજારો મસ્તકોવાળું વિશ્વરૂપ તો ભગવત પ્રેમ રહિત લોકોનું ધ્યાન આકૃષ્ટ કરવા માટે જ દર્શાવવામાં આવ્યું હતું. તે ઈશ્વરનું મૂળ રૂપ નથી. જે શુદ્ધ ભક્તો વિભિન્ન દિવ્ય સંબંધોથી ભગવાન સાથે પ્રેમમાં હોય છે, તેમને વિશ્વરૂપ પ્રતિ લેશ માત્ર આકર્ષણ હોતું નથી. પરમેશ્વર તો આદિ કૃષ્ણ સ્વરૂપે જ દિવ્ય પ્રેમના આદાન પ્રદાન કરે છે. તેથી કૃષ્ણ સાથે અંતરંગ મૈત્રી સંબંધ ધરાવતા અર્જુનને માટેના આ વિશ્વરૂપ સુરુચિકર ન હતું, બલકે તે ભયાનક જણાયું. કૃષ્ણના નિત્ય સખા અર્જુન દિવ્ય દ્રષ્ટિ ધરાવતા જ હોવા જોઈએ. તે કોઈ સાધારણ મનુષ્ય નહોતા. તેથી અર્જુન વિશ્વરૂપ દ્વારા મોહમુગ્ધ થયા ન હતા. જે લોકો સકામ કર્મો દ્વારા પોતાની ઉન્નતિ સાધવામાં કાર્યરત હોય છે, તેમને આ વિશ્વરૂપ અદ્ભુત લાગે, પરંતુ ભક્તિપરાયણ ભક્તોને મન તો કૃષ્ણનું દ્વિભુજ રૂપ જ અત્યંત પ્રિય હોય છે. જય શ્રીમદ નારાયણ.